હરીભાઈ પપુડા વગાડવા માંડ્યા છે નથી કા આવડતો જ વગાડતા જો પુલ જ છે ને આવડે જો વગાડતો પુલ જ છે વગાડતો જો જો હું જો હરીભાઈ દીદને બીવડાવે છે અહીંયા અત્યારે તો ન કપાઈ ગયો કોક લગાડીને કપ કાપી ગયું હોય કોઈ લગાઈ નથી આ દોરો જેવો છે અડધે હલો મિત્રો કેમ છો આઈ હોપ તમે બધા મજામાં જશો તો ફરી એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે આજે છે 14 જાન્યુઆરી એટલે ઉત્તરાયણ છે ને અમે લોકો આવી ગયા છીએ ધાબા ઉપર તો અમદાવાદની ઉત્તરાયણ તો તમને ખબર છે આખા વર્લ્ડમાં ફેમસ છે આજે તમને આખી અમદાવાદની ઉત્તરાયણ બતાવવાનું શું જોરદાર બધા વ્યૂ આવવાના છે તો તમે ક્યાંય જતા નહીં અમે લોકો ધાબા ઉપર આવી ગયા છીએ અને બીજું ભાઈ જો અહીં ધમધમાથી બોલાવવા મળ્યા છે આવીને સીધા તોફાન ચાલુ કરી દીધા છે પતંગની તો ગાડી સમજાણું કાંઈક તો જોવે આપણે અને અહીં જો નાના છોકરાઓ બધા ધાબે ચડીને અહીં પતંગ ચગાવે છે અને પતંગો બહુ જાજી બાજી શકે છે જો અહીંયા છે પછી સામે છે આખું બિલ્ડિંગ છે મોટું ઉપર આ બધું પતંગોની ધમધમાટી બોલે છે તો કાંઈ નહીં તમને લોકોને આખા દિવસભરમાં અમદાવાદની કેવી ઉત્તરાયણ છે એ તમને બતાવવાની છે તો બધા બના રહેજો ક્યાંય જતા નહીં વ્લોગમાં તો જો બધા ફૂલ મોજ કરે છે રાબો ડીજે બીજે ચડાવ્યા છે ગુજરાતી ગીતની ધમધમાટી બોલે છે પતંગો જો બહાટી બધી ચગી ગઈ છે જો ચારેક વર્ષ આવે છે 500 માણસો એકે ધાબુ ખાલી નથી જોકે આજે હોય નહીં પણ છે નહીં ખાલી જો તો આ જવો આપણો નાનો ફેન છે આપણે બધા વિડીયો યુટ્યુબના જોવે છે અને અત્યારે જો ચડી ગયો છે ધાબા ઉપર મને બોલાવા છે ઉપર ઈશારા કરીને ઉપર વહી આવો તમે તો આ છે આપણા કુંજભાઈ અમારી સોસાયટીમાં રહે છે ને આપણા ભાઈબંધ છે તો કુંજભાઈ કેટલી પતંગ ચગાવ્યા છે 8 કોડી લાયા અત્યાર સુધી 50 પતંગ ચગાવી નાખી કેટલી કાપી એક પતંગ હોય ને હા 4 પીસ કાપી લે મારા માટે વાહ ચાલે તો કુંજભાઈ એક પતંગ ઉપર 4 થી 5 પતંગ કાપતા હતા બોલો હા અમદાવાદમાં કોઈને જગવા નથી દેવાના કુંજભાઈ બરોબર ને મેદાન ખાલી કરી નાખવાનું છે જોયું તો આપણી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો એમ કહીએ કોઈ આપણી ચેનલ લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરજો તો આજે ઉત્તરાયણ છે અને ઉત્તરાયણ તો ભાઈબંધ દોસ્તારો હોય તો જ મજા આવે તો અમે લોકોએ પછી નક્કી કર્યું કે આપણે હિરેનભાઈના ઘરે જઈએ છીએ ત્યાં બધા ભેગા થયા છે કૃષાજભાઈ પાર્થભાઈ ને બધા તો અમે લોકો ત્યાં જઈએ છીએ તો ત્યાંનો માહોલ પણ તમને બતાવી દઉં અહીંયા જો આજે બધા કાર્ટૂનવાળા ફુગાઓ મસ્ત વેચે છે લોકો ટ્વિંકલનો ફુગ્ગો લેવો છે કેવો લેવો છે 8 વાળો ફુગ્ગો લેવો છે ગેસ વાળો હાથ ઉડી જાય ઉડાડી જ દેવાનું છે હાથ તો આપણે બીજુભાઈ માટે પતંગ લઈ લઈએ લાલ કલરની કઈ લેવાની છે આ ફુગ્ગા બીજુભાઈ કઈ લેવાની છે ઈ લેવી છે હે રહેવા દે લઈ લો કેટલા વાળો છે હવે ફુગ્ગો 20 વાળો કયો 10 વાળો આ 20 વાળો ના 10 વાળો કયો લેવો એક 10 નો આખો હોય ભાઈને શરમાવી દીધા ટ્વિંકલ કે 10 ના આટલા બધા 10 રૂપિયા ના એટલા બધા આવું છે બધું જો કયો લેવો છે આ કલરના 2-3 આપી દો ભાઈ એકે તો અમારે પાસે દ્વિજભાઈ થાય નહીં ફોડી નાખશે જો કેટલા વાળો છે આ ફુગો આ ફુગો કેટલા વાળો છે ટ્વિંકલ ફુગા વેચવા મળી છે જો મુકાઈ ન જાય હો કેટલા બોલો ત્રણ આપી દો 3 અલગ કલરના એક પીળો આપો એક લીલો આપો એક લાલ આપો યેલો એક આપી દો ને એક બ્લુ આપી દો 5 આપી દો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ હિરેનભાઈના ઘરે તો જો દીજુભાઈને ફુગ્ગાની ફૂલ ઉતાવળ થઈ ગઈ છે પછી તું ઉડાડી દે તો કોણ નવા લાવશે હે સારું લે આપી દો હાલ તને હાલે પકડી રાખજો દીજુભાઈને આપો ભાઈ એક આપો એ ઉડાડી જ દેવાનો છે ખબર છે ધાબા ઉપર જઈને આપો હલકાનો તો કાંઈ નહીં હાલો ઉપર જઈએ હું માહોલ છે બતાવે તમને આપણે ફાઇનલી પહોંચી ગયા છે હિરેનભાઈના ધાબે ધ્રુવભાઈ આવ્યા છે ખાસ અમારા ગામડેથી મજામાં ધ્રુવભાઈ
ઉત્તરાયણ કરવા આવ્યા છો હે? તો હિરણભાઈ જો સેલ્ફી હાલે છે મોટા ભાઈ. તો ક્યાં છે બધે પારસભાઈ ને પાર્થભાઈ? બધા નીચે ગયા હજી તું આવ્યો એ પહેલા. હો. પારસભાઈ, પાતુભાઈ, બીજું કોણ છે? આ બધા આપણા મિત્રો જ છે, આ ઇસ્કોન ગાંઠિયાવાળા. યસ યસ. તો જો દીજુભાઈ અમારા ધાબા આવી ગયા છે, બેન પાણી મળી જ ગઈ છે. ત્યારે જો હાથમાં બાંધી દીધા છે ફુગા. જો 5 ફુગા હાથમાં બાંધ્યા. કેવો લાગે છે એ ભાઈ? તમે ફુગા વેચો છો એ ભાઈ? ઊભા તો રહો ભાઈ, ઢીંચાક કરો. ડાન્સ તો નીકળી જ જાય ગીત વાગે એટલે કાનો ઢીંચાક કરો. બીજું ભાઈ ને અંક વાળા મજા પડી ગઈ છે. દોડમ દોડી ચાલુ કરી છે. દોડો. તો બે ભાઈઓ પપોડા વગાડવા માંડ્યા છે. નથી કા આવડતો જ વગાડતા. જો કુલ જ છે ને આવડે. જો વગાડતો કુલ જ છે. વગાડતો જો વાગ્યું ઓ ભાઈ. સાચી વાત. હાલો દીજુભાઈ જાવે જો પતંગ જવા દો. દીજુભાઈ ને પતંગ બાંધી દીધી છે. ફૂગો જવા દો. દીજુભાઈ નો ફૂગો ચગી ગયો છે ભાઈ. જવા દો. જોજો હમણાં ફૂગો જવાની તૈયારી છે ફૂલ. જોજો હમણાં હાથમાં એમ કઈ ગયો. કાનો ગયો? ફૂગો ઉડી ગયો હે? તો મૂકવા ના પાડી હતી મેં તને, તો કેમ મૂક્યો તે? તો પછી વયો જાય ને હે? પછી વયો જાય ને ફૂગો. જો દીજુભાઈ જોજો હમણાં એ જલેબી લીધી જલેબી. હવે ગળું ભાળી ગયો છે એટલે અહીંયા જ રહે શિકારમાં. આ બાજુથી મેળ નહીં આવે કે આ બાજુથી જાય. જો અહીંયા જવો બધે ધમધમાટી બોલાવે છે પતંગ ચગાવવા માટે. આખો અમદાવાદ આજ તો ધાબા ઉપર છે. જો ત્યાં જો અહીંયા બધા ધાબા ઉપર ગીત ને ડીજે ધમધમાટી બોલે છે ને એ બધા જો કાપ્યો છે કરે છે. જો હરિભાઈ જો ધ્રુવના બીવડાવે છે. જો હરિભાઈ દૂધને બીવડાવે છે અહીંયા. નાના છોકરાને બીવડાવે છે ઢગો થઈને. જોવા તો પારેશભાઈ આવ્યા છે. જો પતંગો લઈને કેટલી બધી પતંગો લઈને આવ્યા છે. ઓ પારેશભાઈ આવો, વેલકમ. તો છેક 500 કિલોમીટર કાપીને આખી રાત દખી થઈને ઉત્તરાયણ કરવા આવ્યા છો ભાઈ. તો કેવી લાગી તમને અમદાવાદની ઉત્તરાયણ? બકવાસ. ને અમારા પાર્થભાઈ જોશી પણ પધાર્યા છે. તો કેવી રહી ઉત્તરાયણ તમારી? એકદમ કૌશિકભાઈ મજા એકદમ. હજી તો પધાર્યા છે પાર્થભાઈ. નાના એક વાર તો આવી ગયા હતા ને અમે ગામમાં જઈને આવ્યા છીએ ત્યારે તમારી અહીંયા પતંગ લૂંટવા ગયા હતા કે લેવા ગયા હતા? લેવા ગયા હતા, લૂંટવા નહોતા ગયા. આટલી બધી વાર લેતા ન લાગે, લૂંટતા હોય તો એટલી બધી વાર લાગે, ગોતવી પડે ને મારા ભાઈ કે આ થોડી આપણને જઈને તરત મળી જવાની છે. તો પાર્થભાઈ ને પારેશભાઈ પતંગ લૂંટીને આવ્યા છે. લગભગ 50 પતંગ લૂંટી, 50 પતંગ લૂંટી છે. જવાની બતાવું તમને. આટલી પતંગ લૂંટીને આવ્યા છે ગામમાંથી. તો હિરેનભાઈ પતંગ સગાવી છે. અંકુદેવી ફિરકી પકડી છે. ખેંચીને કાપે છે બધાને. જુઓ કોઈનું ચકવા નહીં દે અમદાવાદમાં. ક્યાં છે પતંગ આવી ગઈ? જો હિરેનભાઈની પતંગ. કાપો કોકનું કાપો. આપણે કપાઈ જાય છે. દોરી હારી નથી એટલે કોઈ પાસે લાગવા નહીં દેતા. જો કોઈને લાગવા નથી દેતા. દોરી હારી નથી એમ કે. દોરી ગમે એવી હોય, આપણે હાથ ઉપર ડિપેન્ડ છે હિરેન સર. પતંગો બહુ મોંઘી જૂનામાંથી લીધી હમણાં. ઓલો લૂંટેલા હોય ને, લૂંટેલી પતંગો લાવ્યા છે 300 રૂપિયાની 100 પતંગ. આ બધું પારેશભાઈ કોઈનું ચકવા દેવાનું છે કે તમારે અમદાવાદમાં? અહીંયા મને ક્યાં શકવા દે? હે મને ક્યાં આવડે, શીખું છું. તો જો પારેશભાઈ ટીસ્કા મારે છે. પવન છે નહીં.
લગભગ અમદાવાદનું કોઈનું શકવા નહીં દે. ઠેઠ 500 કિલોમીટર તહેવાર છે એટલે. અહીંયા જવો મેટ્રો નીકળી છે. હિરેનભાઈના ઘરની એક્ઝેક્ટ સામેથી જ મેટ્રો નીકળે છે. ધમધમાટી જવો. તો હવે આપણે હાથનો પતંગ લીધી છે. હવે જો કોઈનું અમદાવાદમાં છપવા દો તો કહેજો મને. જવા જો, એ બધું ઘૂસ બધું જાય ભેગું. હા, કોઈનું ન શકો દઉં. પારસનું કાપી નાખું ને કોઈનું નહીં. જોવો તમે હવે. કોઈની ન શકવા દો. આ વચમાં શું હતું? એ બધું હોય, એવું બધું બહુ ધ્યાન નહીં રાખવાનું. આખા અમદાવાદના ઓલા શેડા સુધી ઢીલ દેવાની છે. આખો ફિરકો ભલે ખાલી થઈ જાય. હું કાનો પતંગ ચકાવી છે તારે? હાલ પકડ. લાગી ગયા કો કરે, લાગી ગયા. ગાય એ જો કપાઈ ગયું યાર. શિટ મેન. તો અંકુ જુઓ દાંતથી બેન્ડેડ પટ્ટી કાપે છે. કાતર નથી પણ અંકુના દાંત છે ને ઉંદેડી જેવા છે. એટલે જો હમણાં કાપી નાખશે. જોવો તમે, જોવો જોવો. વાહ અંકુ, વાહ 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 વાહ. જોયું? ઉંદેડી શર્મા જે એવું કામ કરી નાખ્યું અંકુએ. જો પતંગો આવે છે ને હિરેન ભાગડા લૂંટે. જો આ લૂંટે જો પતંગ. જો લૂંટી, એ લૂંટી. જો લૂંટી લીધી. વાહ 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 વાહ. લૂંટારો ભાઈ. એક વાલ્યો લૂંટારો ને પછી અમારા હરિયો લૂંટારો. બે લૂંટારા છે આખી દુનિયામાં. જો મસ્ત પતંગ પકડ્યો. ખંભાતી પતંગ પકડી, ખંભાતી. આ ક્યારનો એકલો પતંગ સગાવે છે. એને એમ નથી થતું કે એની બાઈને પતંગ સગાવવા આપે. એના હાથમાં કેમ ન રે? તું ઓવડો મોટો હાથમાં દઈ જાય ને તો પતંગ હાથમાં ન રે. સાચી વાત ને રોશની? તો પછી ઓવડો મોટો હાથમાં રહી જતો હોય. જો પતંગ હાથમાં નથી, એવી વાતો કરે. નાખી દેવા જેવી. તો પતંગ સગાવે સાચી જશે. જોગડી બધા આરામ કરવા બેસી ગયા લાઈન. તમારે જો દીજુભાઈ નો મગજ હલી ગયો છે. પતંગ કઈ શક્તિ નથી એનથી. જો બધી તોડવા મીનો, ફાડવા મીનો, મોઢામાં નાખવા મીનો છે પતંગો. કેટલી પતંગો ફાડી નાખી? 3-4 પતંગો ફાડી નાખી. કેમ ભાઈ? કેમ ભાઈ? હે ભાઈ, આટલી બધી પતંગો કેમ તમે ફાડી નાખી? આ પપોડું વગાડો. જો આવી જાઓ, આ વગાડો. પોપ કરો આમ. જો મારી બીજી પતંગ છે આખા દિવસની. તમે જોવો હવે તો કોઈનું શકવા જ નહોતો. પેલી તો મારી કપાઈ ગઈ. હવે કોઈનું શકવા ન દઉં. ફાઇનલ છે. જોવો તમે. પેલા શકી જાય ને એકવાર, પછી જો ખાલી ચકવી જો એકવાર. કોઈનું ન શકવા દો. જોવો તમે ખાલી ખેંચી કાપો. ખેંચી નાખે. જોવો તમે બધાને. એ લ્યો કપાઈ ગયું. કટકી થઈ ગઈ. કપાઈ ગયું પણ કપાઈ ગયું એમ નહીં કહેવાનું. કટકી થઈ ગયા એમ કહેવાનું. તો આખરે બીજી પતંગ એટલે અમારો બીજો ઘા નિષ્ફળ નીવડી ગયો છે. અહીંથી જ કોક કાપી ગયો હાથમાં. અહીંથી બોલો. જો ભર બજારે પતંગ લૂંટે ને, ભર બજારે. એ હિરેનભાઈ જો ઝાડવામાંથી કાઢી હો પતંગો. મોટો લૂંટણીઓ. ગામડે ત્યાં આવી ગયો પણ પતંગ લૂંટવાનું ભૂલ્યો નહીં. આમ જોવો કાંઈ પડી છે ને કાંઈ ઊભા રોડે પતંગ લૂંટે છે. જોવો તમે. 2 પતંગ લૂંટી લીધી. જો ઓલી લાલ તો હાથમાં ન આવી, લઈ લે ને. હા ભાઈ જો લૂંટી જાય છે. જો દાન કરી દીધો. કર્ણના નાનો ભાઈ છે એમ તો. આ ભાઈને દાન કરી દીધું. કીધું લઈ જા. વાહ હિરેનભાઈ વાહ. તમારી કુમારી વાહ વાહ. પતંગની કુમારી વાહ. આપણને એમ કે ગામમાં જ બધા પતંગ લૂંટે પણ જો અમદાવાદની બજારોમાં વેડા લઈને નીકળે. જોવો તમે. જોવો આગળ આને ઉપાડી દે. જોવો લાલ પતંગ ગયો કેમ પણ. વાહ ભાઈ વાહ. અમિતભાઈ શાહ એટલે આપણે અમિત કાકા તો ઉત્તરાયણ કરવા ઠેઠ દિલ્હીથી અમદાવાદ આવ્યા હતા.
ને અત્યારે પાછા દિલ્હી જવા રવાના થઈ ગયા છે, થાય છે ટૂંકમાં, એનો કાફલો નીકળે છે. તે બધા અમે રોડે ઊભા થાય ચા પીવા બહાર નીકળ્યા છીએ ને અમિત કાકા નીકળે છે, તો આપણે એને તે હાયેલો કરી દઈએ. અમિત કાકા જોરદાર પતંગ ચકાવી ને એવી કાપી પતંગ, જો એ વિડીયો હું તમને બતાવું, તમે જોઈ લેજો, વ્લોગમાં મૂકું છું વિડીયો. ને અમિત કાકા અત્યારે પાછા એરપોર્ટ જવા, દિલ્હી જવા રવાના થાય છે ઉત્તરાયણની મોજ લઈને, તો એ હું તમને બતાવું. જુઓ તો અમિત કાકા નીકળવા માંડ્યા છે, ધીમે ધીમે નીકળે છે અમિત કાકા. જુઓ તમે કઈ ગાડીમાં છે આપણને ખબર નથી, જઈ આમાં કઈક હશે. અમિત કાકા અમિત કાકા બહુ ધ્યાન આપ્યું નહીં, જુઓ કાફલો જાય છે. હા જોયા ને. તો અત્યારે વાગી ગયા છે સાંજના 5:30 ને અત્યારે માવો ફૂલ જામી ગયો છે. જુઓ તમે પતંગ જ્યાં જુઓ અહીંયા નગરી પતંગ ચકલાની જેમ આખું અમદાવાદ ધાબા ઉપર છે. જુઓ તમે બધા ધાબા ઉપર ચકલા જવું ઉડ્યા, આટલી જ પતંગ ઉડે છે. હિરેનભાઈની પતંગ ઘાયલ થઈ ગઈ છે અને સર્જરી માટે ઇમરજન્સી લાગી છે ને જો બેન્ડેજ પટ્ટી લગાડે છે, ફૂલ ઇમરજન્સી. જુઓ ઓપરેશન કરવું પડશે, ટાંકા લેવા પડશે એવું લાગે છે અમને. જો ઓપરેશનમાં સક્સેસ, ડૉક્ટર હિરેન જોશીએ ઓપરેશન પાર પાડી દીધું છે ચાંદાનું. તો કેમ લાગે છે હિરેનભાઈ, સગી જશે પતંગ? યાર ઓપરેશન સક્સેસ ન ગયું, બીજી વાર કરવું પડશે. આ ઓપરેશન પછી થૂકથી કરવામાં આવે છે, થૂકના લોંદા લગાડ્યા છે અત્યારે. જુઓ તમે પતંગે કહેતી હશે માલિક ક્યાં કર રહે હો તું. ઓકે હાલો ડન. હવે સગાવું મણો એટલે સગી જાય. ઇટ મેન સક્સેસ ગયું નહીં ને આખરે પતંગે દમ તોડી દીધો છે અને એને હવે શું કહેવાય તરછોડી દીધી છે હિરેનભાઈ. જો હે હું છું પિંકલ એક પતંગ ચકાવી આખા દિન એ રીતે જો કપાઈ ગઈ એની હાથે હાથે તો ન કપાઈ ગયો, કોક લગાડીને કાપી ગયું હોય. કોઈ લગાઈ નથી, આ દોરો જેવો છે, અડધેથી કઈ તૂટી જાય. ખબર જ નથી રહેતી, તને લાગી જાય છે. અરે યાર એ દેખો અંકુએ દિલ વાળી પતંગ હરીને આપી હતી. જો હાલ જવો, બે હાલ કરી દિયા હાલ. જો સનસેટ નો અદ્ભુત નજારો છે. જોવો તમે એક નંબર, કાંઈ ઘટે નહીં. તો જુઓ ટ્વિંકલે આખરે પતંગ ચગાવ્યો, હાથે હાથે ચગાવેલા પતંગ. છેલ્લી પતંગ એ લ્યો હલવાની. હા ચકી જવા દે, ઢીલ જવા દે. બધાની પતંગ આમ શકે છે, ટ્વિંકલ ની આમ શકે. જવો તો ચગાવી તો ખરી. ઉપર મૂકી દે મૂક હાલો ચાલુ પતંગ કેટલો લૂંટણીઓ તો જો એ બાપા એ લૂંટણિયા. હવે આદત છોડી દે આદત. લગન થઈ ગયા તારા લગન. શક્તિ પતંગો પકડે. જરૂર હતી હરીભાઈને ઓલું ઝાડવું. હા ખણિયું મેટ્રો પણ આજ આખો દી ધમધમાટી જ બોલાવે છે. જો અહીંયા ટ્વિંકલ જો પતંગ ચગાવે છે પણ શક્તિ નથી. લે ચકાય શક્તિ નથી ને, એટલે જ કહું છું ચકાઈ દો તને. હા તો લે શકાય. જો તો આખરે ટ્વિંકલે જો પતંગ ચગાવી નાખી છે. કેટલી બધી જગ્યાએ લાગી ગઈ છે એને ખબર નથી. જુઓ ક્યાં ગઈ? વાહ ભાઈ વાહ. હાલો ટ્વિંકલ એક પતંગ કાપી નાખી. જવા દે ઢીલમ ઢીલ, જવા દે. જોઈ દે આ ટ્વિંકલ ની પતંગ. જવા દે ઢીલમ ઢીલ. કેમ છું? ફાટી નથી ગઈ? સાપલું ખાઈ ગઈ એમ કહેવાય પતંગ. શું કહેવાય? સાપલું ખાઈ ગઈ. ઊંઘમાં હોય ને આપણે કેમ ઝોલા ખાઈ એમ પતંગ સાપલું ખાઈ જાય. એને તમે ટીસકા મારીને જગાડવી પડે. જો હલવાઈ ગઈ, પૂરું થઈ ગયું. જો હલવાડી દીધી. પતંગ જ નહોતી ખાતી.
આ જો અંકુ બહાટી બોલાવે છે પતંગ ધમધમાટી જોવો તમે એને જોજો ખાલી જોજો એને ખબર નથી હું વિડીયો ઉતારું છું જોવો જોવો તો મિત્રો આ હતી અમદાવાદની ઉત્તરાયણ હિરેનભાઈ ત્યાં બધા આવ્યા હતા ને બધા બહુ મજા કરી બહુ મોજ આવી અમિત શાહ આવ્યા હતા તો અમારે તો પછી હિરેનભાઈને આવવું જ પડે ને ખૂબ મજા કરી બહુ પતંગ ચગાવી મેં તો 3 પતંગ ચગાવી આખા દિન 3 કપાઈ ગઈ એમાંથી મેં 2 કે 3 પતંગ કાપી છે ને 3 પતંગ મારી કપાઈ ગઈ છે અને ખૂબ આનંદ કર્યો બધાએ ખૂબ મજા આવી તો આ હતી અમદાવાદની ઉત્તરાયણ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં કેવો લાગ્યો વિડીયો તો મળીએ એક પાછા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ